જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જાય છે હાલતા હાલતા કીર્તન દાદા ને મેરડીમાં કાળિયાબેન ના હાલે એકીશ ને તું આરામ તો આવી ગઈ છે નિશા. નિશાળ બતાવી દે. નિશાળ બાજુ પહોંચી ગયા. હા સડે આવ્યા અમે વિશુગાનંદ છે. આમ બીજી સ્કૂલ છે. સવારમાં જઈએ હળું નીકળા જાય. આઈ ગયા સાંજના 5-6 વાગ્યા કા તમારે દર્શન કરવા હોય ને તો બન્યા રહેજો અમારા બ્લોક મેરડીમાં દર્શન કરાવશે. નીકળી ગયા છે આમ તમે હાલતા હાલતા પહોંચી ગયા છો. કઈ જગ્યા આવી અમે થોડાક હાલતા હાલતા 1.5 કિલોમીટર દોઢ જેવું થઈ ગયું છે. 1.5-2 કિલોમીટર એટલે અમે હાલી ગયા છે અને હજી સીધે સીધો જવાનો છે. તો અમે હેલા રાખી જળવડું. તો સંસ્કાર મંડળ આવી ગયું આગળ. સંસ્કાર મંડળ હતું ભૂલાઈ ગયું તું કા હા તો લખેલું સંસ્કાર મંડળ. આગળ ખોડિયારમાં ને પછી વર્ધન દાદા આવી જાય. તો આ ચાય છે ને લખન ને બનાવેલી ખોટી છે એવું તમને ખબર નથી પડતી. આજે આવે હજી એક આગળ અરણ્ય આવે છે. હા અરણ્ય અરણ્ય હવે અમે થોડાક એવા દાખલા પહોંચવા ગયા. હવે અમે પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા. દાદા આવી ગયા છે. લાશ કાઢવી પડે ને મમ્મી લાશ કાઢી લીધી. અહીંયા જવાનું આવડા પિંક બંગલા હમણાં બતાડવી. હાલા પહોંચવા આવી ગયા છે. સો દેખાણા દાદા. તો અમે દર્શન કરી લેવી. અંદર દર્શન કરી અગરબત્તી નહીં કરવાના બરોબર કરી નાખજો. તો આવેલો છે. અગરબત્તી કરી નાખ. દીવો ડબ્બામાં છે કોઈ ડબ્બા આમાં કરી નાખ. થોડી કરું તો ડાઈ ગયું અગરબત્તી કોફન ચાર ગણ
અંદર દીવા મૂકી દો કે ભલે રે બધું ઢાંકીને મૂકી દે. આવડો આવી મૂકી દે. મેં દર્શન કરી લીધા. મમ્મી દર્શન કરો. દર્શન કરી લીધા. હવે જવાનું છે અહીંથી મેરડીમાં ના મંદિરે કાળિયા બેટ. તો ચલો ના જ આવી રહ્યા હાલીને. હવે અમે પહોંચી ગયા છે અક્ષરવાડી વાળા રોડે. થાક્યા નથી ને? થાક્યા નથી ને? એટલા અક્ષરવાડી પહોંચી ગયા. અક્ષરવાડી દેખાય અને અમે સીધે સીધું જ જવાનું છે. સીધે સીધું ઘણું આવ્યું. પહેલા એટલું રહેશે કા? પહેલા એટલું આગળનું હતું. અડધી પોણી કલાક હજી મમ્મી 7 સાડા 7. અહીંથી મમ્મી નું કહેવાનું એમ છે કે 7 સાડા 7. આરતી ટાણું બહુ બધા દર્શન કરવા આવ્યા છે. દેખાય મૂર્તિ મસ્ત. તો પાણીની ટાંકીએ પહોંચવા આવી ગયા અને ના ફોન ખરીદ્યું. અમિતાભ બચ્ચન ને હા. અને અમને જો ટાંકા ઓલા પાણીના ટાંકા ઉપર જોવા મળ્યું. રેસીપી ના આંકવાનું કે કઈ. આ જો નવો ટાંકો બનાવી નાખ્યો એટલે તોડી નાખે. ફાઇનલી પહોંચવા આવી ગયા છે અને જરીક એવું દૂર રહ્યું છે. હા થોડુંક એવું જ રહ્યું છે. જરીક એવું જ છે. અહીંથી આમ પછી વળી જવાનું. આમ થાક્યા નથી ને? તો ઠીક. અમે પહોંચી ગયા છે. પાછા ઘરે જઈશ. ટ્રાફિક થઈ ગઈ સ્કૂલ. તો ચલો હળવું અમે નીકળીએ. તો હવે અમે ઘર બાજુ જઈએ. 8 વાગી ગયા. 8 વાગી ગયા. હા. તો અમારો બ્લોગ એટલો કદાચ જો અમે ઘરે જઈને મળીએ. તો ઘરે પહોંચી ગયા અને રંધાવા પણ મળ્યું.
રોટલા હા રોટલા ગાંઠિયાનું શાક રોટલા ને ગાંઠિયાનું શાક. ભૂખ લાગી ગઈ છે. હા શું કેવું તમારું? એની ઘરે પહોંચી ગયા અને રાંધી નાખીને ખાઈ લઈ. પછી આજનો વિડીયો તમને અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભૂલા વગર ને પાછા કરી દેજો. બાય બાય. બાય બાય.